ગીર સોમનાથના વેરાવળ શહેરમાં તંત્રના પાપે વિકાસની મંદગતિએ પ્રજાજનોને મુશ્કેલીમાં મૂકી દીધા છે। સામાજિક કાર્યકર અનીશ રાજછે તંત્રની બેદરકારી પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે શહેરના મુખ્ય માર્ગ પર ધીમી ગતિએ ચાલતા કામને કારણે નાગરિકો, વાહન ચાલકો અને વ્યવસાયિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તંત્ર દ્વારા યોગ્ય આયોજન વગર કામ શરૂ કરવામાં આવ્યું છે, જેના પરિણામે આજે આખા શહેરને મુશ્કેલી વેઠવી પડી રહી છે। મોટા એક્સિડન્ટ કે કોઈ દુર્ઘટના બનેની રાહ જોઈ રહી હોય એવું લાગે છે, કારણ કે આપ જોઈ શકો છો મારી પાછળ એક સાઈડ છે ચાલુ છે અને એક સાઈડ છે બંધ છે। તેના હિસાબે મોટા મોટા જે એને ડાઉન કરીને જે લેવલ કરી માટે ખોદવાનું ચાલુ કામ હતું એ કામ અત્યારે હાલ અધૂરું કરેલું છે। ટ્રાફિક અને રાહદારીઓને હાલવા ચાલવામાં અને વાહનોને પણ ચાલવામાં એક્સિડન્ટનો મોટો ભય રહી છે। પણ આ વખતે પણ મારે ચીફ ઓફિસરને પૂછવું પડશે કે આ કયા કારણસર રોડ બંધ રાખેલો છે, જે કામ છે કેમ બંધ છે અને વહેલી તકે ચાલુ થાય એવી પ્રજાની માંગ છે। કે રોડ ખોદ્યો એને ઘણો ટાઈમ થઈ ગયો, અમને એમ કે તરત બની જશે, હમણાં બની જશે, પણ તાત્કાલિક કામ નથી થતું। આવતા જતા વાહનોને તકલીફ બહુ પડે, અમને ખુદને તકલીફ પડે। ક્યારેક મગજ ગરમ થઈ જાય કે આ લોકો કરે શું, અહીં આવીને રોડ તો ખોદી દીધો, અમને એમ કે સારી સુવિધા તરત આપશે, પણ રોડ ખોદીને કોઈ જવાબદાર વ્યક્તિ કોઈ દેખાતું નથી। અને હાલાકી એટલી માણસોને પડે છે કે ડાયવર્ઝન કર્યું છે પણ એક્સિડન્ટનો ભય વધી ગયો છે। એટલે એવી ઈચ્છા અમે રાખીએ છીએ પ્રજા તરીકે કે તાત્કાલિક રોડનું રિપેરિંગ કામ થાય અને સારી સુવિધા આપે। પાલિકા તંત્રના મ્યુનિસિપલ એન્જિનિયર ભગીરથ પઢિયારે કાર્યમાં થતા વિલંબ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે વેરાવળ જૂનાગઢ રોડના નવીનીકરણ દરમિયાન પીજીવીસીએલ દ્વારા 66 કેવીના અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામ શરૂ થયું છે। આ સાથે જ ભૂગર્ભ ગટર લાઇનમાં ગંભીર બ્લોકેજ મળી આવતા તેની સુધારણા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। રોડ બની ગયા બાદ ફરી ખોદકામ ન કરવું પડે તે હેતુથી બંને વિભાગનું કામ પહેલા પૂર્ણ કરવામાં આવી રહ્યું છે। પીજીવીસીએલ દ્વારા 66 કેવી લાઇન જે અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી એની પણ અમે મંજૂરી આપેલી છે અને તેના દ્વારા હાલ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। તો એ કામગીરી થયા બાદ જો રોડની કામગીરી કરવામાં આવે તો જેથી કરીને ફરીથી રોડ ડેમેજ કરવો અથવા નુકસાન ન થાય। અને બીજું કે ભૂગર્ભ ગટરની અમુક જગ્યાએ મિસિંગ લિંકની કામગીરી પણ ચાલુ છે। એટલે આ બંને કામગીરી પૂર્ણ થયા બાદ રોડની કામગીરી કરવામાં આવે તો ફરીથી રોડ ન તોડવો પડે, એટલે એ પૂર્ણ થયા બાદ આગળની કામગીરી શરૂ કરવામાં આવશે।